હવે વાત કરીશું સુરતની તો સુરતમાં બાગ બગીચા અને શાંતિ કુંજોમાં યોગ્ય સફાઈ ન થતી હોવાની ફરિયાદો વચ્ચે પુણાના શાંતિ કુંજમાં ગંદકી અને દારૂની ખાલી બોટલો મળી આવી હતી। શાંતિ કુંજ અસામાજિકનો અડ્ડો બની ગયો હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ શાંતિ કુંજની બહાર કહી શકાય કે અશાંતિ કુંજના બોર્ડ મારી વિરોધ દર્શાવ્યો હતો। ગાર્ડનોમાં મેન્ટેનન્સની કામગીરી માટે લાવવા તાજેતરમાં જ તંત્રએ ગાર્ડન વિભાગનું વિકેન્દ્રીકરણ કર્યું હતું। પુણાના શાંતિ કુંજમાં ગંદા શૌચાલયો અને એઠવાડના ઢગલા મળતા કામગીરી સામે સવાલો ઉભા થયા છે। અત્યારે આપણે જે શાંતિકુંજ ખાતે ઊભા છીએ, પુણા જે મૂળ પ્રોપર ગામ છે એમાં આવેલું છે અને આ શાંતિકુંજ અશાંતિકુંજ બની ગયું એવું લાગે છે। લોકોની સુવિધાને બદલે દુવિધા રૂપ બોજારૂપ લાગી રહ્યું છે આજુબાજુના રહેવાસીઓ, કારણ કે સુરત મહાનગરપાલિકા આની જાળવણી કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે। ગઈકાલે જ મેં પત્ર લખ્યો છે સુરત મહાનગરપાલિકા એ ઝોનના કાર્યપાલક ઇજનેરને અને સુરત મહાનગરપાલિકાના મુખ્ય ગાર્ડન વિભાગને કે કા આમની સંપૂર્ણ જાળવણી કરો, કારણ કે સફાઈની અંદર પણ નિષ્ફળ છે, આપ જોઈ રહ્યા છો અંદર। ત્યાર પછી એમની જે જાળવણી કરી એમાં પણ નિષ્ફળ ગયા। યા તો 24 કલાક આને સિક્યુરિટી ગાર્ડ મૂકો યા તો કાયમી ધોરણે બંધ કરી દો, કારણ કે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે આ શાંતિકુંજ। આજુબાજુના રહેવાસીઓને ખૂબ તકલીફ પડે છે કોઈ અઘટિત ઘટના બને, કારણ કે અહીંયા સ્કૂલ પણ સુરત મહાનગરપાલિકાની આવેલી છે, એટલે આનું ધ્યાન રાખવું, આની દેખભાળ કરવી ખૂબ જરૂરી છે ને સુરત મહાનગરપાલિકાનું તંત્ર એમાં સદંતર નિષ્ફળ ગયું છે। જે કંઈ પણ આપણે માદક દ્રવ્યો જે પ્રતિબંધિત છે એ તમામનું સેવન આની અંદર દારૂ સહિત બિયરને પણ ટીમ અહીંયા છે, દારૂની બોટલો પણ છે અને હવે તો ડ્રગ સુધી પહોંચી ગયો એવું પણ લાગી રહ્યું છે એની પરિસ્થિતિ જોતા। તો કાયમી ધોરણે યા તો આમની જાળવણી કરો, સિક્યોરિટી ગાર્ડ મૂકો યા તો બંધ કરી દો, કે જેથી કરીને કોઈ અઘટિત ઘટના ન બને। આજુબાજુના લોકો છે એમના માટે ભારરૂપ બની ગયું છે। તો અમે ગઈકાલે જ રજૂઆત કરી છે, એટલે આ જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ બગડવા જઈ રહી હોય ત્યારે આપણે આમના પ્રત્યે જાગૃત રહી અને આજુબાજુના લોકોની ફરિયાદોને ધ્યાને લઈને અમે એની મુલાકાત લીધી, તો ખૂબ મોટી માત્રામાં અહીંયા અસામાજિક તત્વોનો અડ્ડો હોય એવું પણ લાગી રહ્યું છે।